જૂનાગઢની જેન્સી કાનાબારી ટેનિસની અંદર અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર 14 વર્ષની ઉંમરે તેને દિલ્હી ખાતે યોજાયેલી ITF એશિયન ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં 2 અંડર 14 ગોલ્ડ મેડલ જીતી અને વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 2025ની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી લીધી છે। આગામી જુલાઈની અંદર લંડનની અંદર આયોજનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની અંદર જેન્સી એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું નામ રોશન કરશે। જેન્સીના પિતા દીપકભાઈ કાનાબારે જેન્સીને 4 વર્ષની ઉંમરથી જ ટેનિસની તાલીમ આપવાનું શરૂ કરાવ્યું હતું। જૂનાગઢની અંદર જીમખાનામાં શરૂઆતની પ્રેક્ટિસ બાદ કોરોના સમયે દીપકભાઈએ ચોબારી રોડ પર પ્રોફેશનલ ટેનિસ કોર્ટ તૈયાર કરાવ્યું હતું અને જ્યાં જેન્સી રોજ 7 કલાક સુધી પ્રેક્ટિસ કરતી હતી। આ સંપૂર્ણ સમર્પણ અને મહેનતનું પરિણામ છે કે જેન્સીએ એશિયન અંડર 14 રેન્કિંગની અંદર નંબર 1 સ્થાન મેળવ્યું અને સૌથી નાની વયની એશિયન ચેમ્પિયન બની ગઈ છે। હું પણ કરેલી છું। હવે શું આગામી દિવસોમાં લંડનની વાત છે? હું સબ જુનિયર વિમ્બલ્ડનમાં જવાની છું જે જુલાઈ માસમાં થાય છે। તેમાં હું દિલ્હી ખાતે રમાયેલી 2 ITF વર્લ્ડ જુનિયર ટેનિસ ચેમ્પિયનશિપમાં જે 2 ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઈ હતી તેમાંથી સિલેક્ટ થઈ અને જુનિયર સબ જુનિયર વિમ્બલ્ડનમાં જવાની છું। આવનારા દિવસોમાં તે ITF લેવલની પણ ટુર્નામેન્ટો ચાલુ એના માટે આપણે કરવાના પ્લાનમાં છે। હવે જેન્સીની વાત કરીએ, જેન્સી સૌથી નાની ઉંમરની નેશનલ ચેમ્પિયન છે અંડર 14ની, જે કોલ્હાપુર ખાતે જે ઔરંગાબાદ ખાતે ગયા વર્ષે રમાયેલી હતી એમાં જેન્સી ચેમ્પિયન થઈ હતી। જેન્સીની બીજી વાત કરીએ તો એ ઇન્ડિયા નંબર 1 અને ત્યારબાદ એશિયા નંબર 1 પ્લેયર બનેલી છે। હાલમાં જે દિલ્હી ખાતે રમાયેલી ITF એશિયન જુનિયર ડેવલપમેન્ટની ટુર્નામેન્ટમાં બંને ટુર્નામેન્ટમાં જેન્સી ચેમ્પિયન રહી અને ભારતને 2 ગોલ્ડ અપાવ્યા।